હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આપણા સ્પર્શક અને અભિલંબ પર આધારિત આઈ થિંક 24 જેવા સમ્સ તમારા કમ્પ્લીટ થઈ ગયા હશે, બરાબર? તેમાં ઘણા તમને હોમવર્કમાં પણ આપેલા હતા. તો ગઈકાલે એક હોમવર્કમાં પણ રહી ગયું હતું, જે છે તમારું સ્વાધ્યાય 6.3નું 24મું અતિવલય તમને આપેલું છે અને તમને બિંદુ આપેલ છે x0, y0. બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબનું સમીકરણ તમારે મેળવવાનું છે, બરાબર? તો તમારો અતિવલયનું સમીકરણ આપેલ છે, તેનું તમે x ની સાપેક્ષ વિકલન કરશો, dy/dx માં તમે એને ફેરવી નાખશો. પછી તમને બિંદુ ઓલરેડી આપેલું જ છે, તો ટાઇટલ મારશો સ્પર્શકના સમીકરણ માટે. તો સ્પર્શકનો ઢાળ શોધી નાખશો, x0, y0 બિંદુ આગળ, પછી સ્પર્શકનું સમીકરણ, બરાબર? તેમાં સ્પર્શકનો ઢાળ એટલે કે m1 ની વેલ્યુ મૂકશો ને તમારો x1 ની વેલ્યુ છે x0 અને y1 ની વેલ્યુ છે y0. તે તમે મૂકી દેશો, સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળી જશે. અને આન્સર તમારી પાસે બુકમાં હશે જ. તે જ પ્રમાણે સેમ તમારે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે અને એમાં અભિલંબના સમીકરણમાં તમે એનું ઢાળ m2 લઈ લેશો, બરાબર? તો આ તમારા માટે હોમવર્કમાં છે. થોડો લાંબો સમ છે, બરાબર? એટલે શાંતિથી કરજો એટલે તમને થઈ જશે. ત્યારબાદ હવે તમને એક વસ્તુ જાણીને ખૂબ આનંદ થશે કે આપણી બુકના 3 સમ એવા છે સ્પર્શક અને અભિલંબ પર આધારિત. આ ટાઈપના 3 સમ કે જે 3 સમના ક્વેશ્ચન સેમ જ છે, બિંદુ સહિત, વક્ર સહિત. તો એ 3ના જે એડ્રેસ છે કયા કયા છે? તો એક તો ઉદાહરણ નંબર 45 છે, સ્વાધ્યાય 6નો ચોથો અને 23મો MCQ, બરાબર? આ 3 સમના ક્વેશ્ચન વક્ર અને બિંદુ સાથે સેમ તમને આપેલું છે, બરાબર? તો સૌપ્રથમ આપણે રકમ સમજીએ ને આ થોડું ટ્વિસ્ટ વાળું ક્વેશ્ચન છે એટલે આપણે થોડું શાંતિથી આને સમજીએ. તો વક્ર x² = 4y ના બિંદુ 1,2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. હવે હું આને છે ને બે વાક્યમાં કન્વર્ટ કરું છું. સૌથી પહેલા તો આનું ને અને હું અત્યારે સ્કીપ કરી નાખું છું. કોને? તો કે હું આ ગ્રીન લાઈન થી અંડરલાઈન કરું છું, બરાબર? ને અને પાછું મેં રેડ લાઈન થી અને કરું છું. ચાલો હવે અને ક્વેશ્ચનમાં તમે આ ગ્રીન લાઈનને અત્યારે ઇન્ક્લુડ ન કરો. આ જે ગ્રીન લાઈન વાળું જે પોર્શન છે તેને તમે અત્યારે ઇન્ક્લુડ ન કરો. તમને શું વંચાય છે? તો વક્ર x² = 4y ના અભિલંબનું સમીકરણ મેળવો. એટલે તમને જે આ વક્ર આપેલ છે ને તેનું તમારે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. અને કેવું સમીકરણ? તો કે બિંદુ 1, 2 માંથી પસાર થતું. સમજ પડે છે? જે ક્વેશ્ચન છે તેને હું ટ્વિસ્ટ કરીને થોડું અલગ રીતે તમને સમજાવવા માટે, ઇઝીલી સમજ પડે તેના માટે આ સમજાવું છું. બાકી અત્યાર સુધી આપણે કેવું જોયું? તો કે બિંદુ આગળના સ્પર્શક, બિંદુ આગળના, ને આ શું છે કે બિંદુ માંથી પસાર થતા. બંનેમાં બહુ ડિફરન્સ છે સ્ટુડન્ટ્સ, એટલું ધ્યાનમાં રાખજો. In a two sentence there are difference between these two sentence. સમજ પડે છે? બિંદુ માંથી પસાર થતા અને બિંદુ આગળના. સમજ પડે છે? બિંદુ માંથી પસાર થતા અને બિંદુ આગળના અભિલંબનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ. સમજ પડે છે? તો હવે આ ક્વેશ્ચનને હું બીજી રીતે, તો કે વક્ર x² = 4y ના અને બિંદુ 1, 2, 3 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. અહીંયા ખાલી અને જ મૂકી દે કે વક્રના અને બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. અને ઉપર જ એક ક્વેશ્ચન લખેલ છે કે બિંદુ આગળના સ્પર્શક. તો તમને જે બિંદુ આગળના એમ કીધેલું હોય તેનો મતલબ શું થાય કે તમને કોની વેલ્યુ? તો કે x1 અને y1 ની વેલ્યુ તમને આપી દીધેલી હોય. અભિલંબનું જે સમીકરણ શું છે? તો કે y - y1 = m બ્રેકેટમાં x - x1, જ્યાં m શું છે? અભિલંબનો ઢાળ. તો x1 અને y1 ની વેલ્યુ તમને અહીં આપી દીધેલી છે, x0, y0. પણ એ જ વેલ્યુ જે તમને અહીંયા 1,2 આપેલ છે ને તે તમારો x1 અને y1 ની વેલ્યુ નથી, બરાબર છે? x1 અને y1 ની વેલ્યુ નથી. તેને સમજાવું, હું તમને એક આકૃતિ દોરીને સમજાવું છું. ચાલો, તો આ તમારું x અક્ષ છે અને આ તમારું છે y અક્ષ, બરાબર? ચાલો, ને તમારું જે વક્ર છે ને તે કેવા ટાઈપના? x² = 4y છે ને, એનો મતલબ કે તમારું વક્ર કોના પર આવશે? તો કે y અક્ષ પર આવશે. એટલે કે આ ટાઈપનું તમારું વક્ર તમને મળશે, બરાબર? ચાલો, આનું ઇક્વેશન શું છે? તો કે x² = 4y. ઓકે, ચાલો, અને એક અભિલંબનું સમીકરણ છે તો તેને પણ હું અહીંયા દોરી દઉં છું. તો આ થશે તમારું અભિલંબનું સમીકરણ, અભિલંબની રેખા, બરાબર? હા, હવે 1,2 બિંદુ ક્યાં છે તે હવે આપણે જોઈ લઈએ, બરાબર છે? તો 1,2 જે બિંદુ છે ને તે તમારું અહીંયા છે. અહીંયા આ તમારું કયું બિંદુ છે? 1,2. ને આ જે બિંદુ છે થોડું ક્લિયર તમને સમજ પડે એ રીતે દોરું.
ચાલો ઓકે, આ તમને થોડું વધારે સરળ પડશે સમજવામાં. તો આ થઈ ગયું તમારું અભિલંબનું સમીકરણ, બરાબર છે. હવે 1, જે 2 બિંદુ છે તે તમારે એકચ્યુઅલી ક્યાં છે ખબર છે? એ તમારું બિંદુ અહીંયા છે. આ તમારું 1, 2 છે અને આ જે બિંદુ છે તે બંનેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, બરાબર. એ ઇન્ટરસેક્શનને આપણે છે ને સપોઝ શું ધારી લઈએ તો કે x1, y1. એટલે આ કયું બિંદુ છે ખબર? સ્પર્શ બિંદુ છે, બરાબર ને. આ તમારું કયું બિંદુ થવાનું? સ્પર્શ બિંદુ થવાનું. કઈ સ્પર્શ બિંદુ? કારણ કે અહીંથી તમારે એક સ્પર્શક પસાર થશે, બરાબર ને. તો આ બિંદુ કઈ થવાની? સ્પર્શ બિંદુ તમારી થવાની, જેને હું x1, y1 લઈ લીધું. અને જે 1, 2 જે બિંદુ છે ને તે એકચ્યુઅલી તમારું એમ કોના પર છે તો કે અભિલંબ પર થવાનું, બરાબર ને. જો તમારા અભિલંબ પર એ બિંદુ આવવાનું, ઓકે. તો એનો મતલબ શું થાય કે તમારું જે 1, 2 જે બિંદુ આપેલું છે ને, બરાબર, તે તમારું સ્પર્શ બિંદુ નથી. એ તમારું સ્પર્શ બિંદુ નથી. જે ઓલરેડી આપણે આગળના ઘણા બધા ક્વેશ્ચનમાં તમને એક બિંદુ આપતા, બરાબર ને. તો તે બિંદુ નથી. આ બિંદુ છે ને બીજું બિંદુ છે, બરાબર. ઓકે, તો આ બિંદુ તમારું વક્રપરનું બિંદુ નથી. બાકી વક્રપરનું બિંદુ હોય તો આપણે સ્પર્શ બિંદુ એવું કહી શકીએ. તો સૌ પ્રથમ આપણે જે વક્રપરનું બિંદુ છે તે આપણે ધારી લઈએ તો કે આન્સરમાં અહીંયાથી સ્ટાર્ટ કરીએ. અહીં અથવા ધારો કે સ્પર્શ બિંદુ આપણે શું ધારી લઈએ તો કે x1, y1 આપણે એમાં લીધેલું જ છે, બરાબર. ઓકે, હવે અહીં વક્રનું સમીકરણ મને શું આપેલું છે તો કે x² = 4y મને આપેલું છે. હું શું કરીશ? હું x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે 2x = 4 dy/dx અને ફાઇનલી મને dy/dx મને શું મળશે? 4 અહીંયા છેદમાં આવશે તો x/2 મળશે. ઓકે, અને હું પરિણામ નંબર શું કહી દઉં? અને હું 1 કહી દઉં અને આને હું 2 કહી દઉં તો થોડું આપણને સરળ રહે, ઈઝી રહે સમજવામાં. આ 1 છે અને તમારું 2 છે. ઓકે, ચાલો હવે તમારી પાસે તમારે શું શોધવાનું છે? અભિલંબનું સમીકરણ કીધેલું છે, અભિલંબનો ઢાળ. ધેરફોર બિંદુ x1, y1 આગળ અભિલંબનું ઢાળ, બરાબર. અથવા તો આપણે ડાયરેક્ટ પણ આપણે લખી જ શકીએ, બરાબર. બિંદુ તો આપણને ઓલરેડી ખબર જ છે તો આપણે અહીં ડાયરેક્ટ જ લખી દે. વી નો ધેટ અભિલંબનું ઢાળ m બરાબર -1 dy/dx એટ કયા બિંદુ છે? x1, y1 આપણે ધારેલા છે, બરાબર ને. x1, y1 આપણે ધારેલા છે તો વેલ્યુ મૂકી દઈએ તો ધેટ ઇમ્પ્લાઇઝ m બરાબર મને શું મળશે તો -1 dy/dx શું છે તો કે x1/2. તો ફાઇનલી મને m શું મળશે તો કે -2/x1 મને મળશે. ધેરફોર વી નો ધેટ આપણે શું જાણતા છે ફરી તો કે બિંદુ x1, y1 આગળ અભિલંબનું સમીકરણ શું થશે તો કે y-y1 બરાબર m બ્રેકેટમાં x - x1. m ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો તમને ફાઇનલી શું મળશે તો કે ધેટ ઇમ્પ્લાઇઝ y-y1 = m ની વેલ્યુ છે મારી પાસે -2/x1 અને x - x1. અને થોડું આપણે જો સાદુરૂપ આપીએ તો x1 આ બાજુ આવશે, -2 ને અંદર શિફ્ટ કરી દઈએ તો મને મળશે x1y - y1 એટલે કે x1y1 = -2x અને માઇનસ પ્લસ શું આવશે 2x1, બરાબર છે. કઈ ભૂલ તો નથી થઈ? ચલો, ભૂલ તો આપણી નથી થઈ પણ આપણે કામ કરીએ. આ સ્ટેપ છે ને તે આપણે કાઢી નાખીએ, બરાબર. હવે આ જે ઉપર જે સમીકરણ મળ્યું ને તેને હું કેપિટલ રિઝલ્ટ નંબર કેપિટલ A આપી દઉં છું, બરાબર. જે તમારું શું છે તો કે અભિલંબનું સમીકરણ છે, બરાબર. હવે અભિલંબનું સમીકરણ આપણને ક્યારે મળશે? જ્યારે આપણી પાસે x1 અને y1 ની વેલ્યુ હશે ત્યારે, બરાબર ને. અને તમને એક વસ્તુ ખબર હશે, તમને શું આપેલ છે 1, 2 માંથી પસાર થતી છે. એટલે કે આ સમીકરણ એનો મતલબ કે 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ આપણે શોધવાનું છે. એનો મતલબ કે આ જે સમીકરણ છે તે અભિલંબનું છે તો ઓબ્વિયસલી 1, 2 માંથી પસાર થશે. તો આપણે લખી દઈએ કે અહીં અભિલંબનું
સમીકરણ કેમાંથી 1,2 માંથી શું થાય છે પસાર થાય છે. ધેરફોર x અને y ની વેલ્યુ આપણી પાસે મૂકી દઈએ તો કે અહીંયા આવશે ધેટ ઇમ્પ્લાઇઝ શું આવશે તો અહીંયા 2 આવશે 2 - y1 = -2 upon x1 બ્રેકેટમાં 1 - x1. સો આ x1 આ બાજુ આવશે તો મને મળશે 2x1 - x1 y1 બરાબર -2 પ્લસ 2x1 બંને બાજુથી 2x1 તમારા કેન્સલ થઈ જશે બરાબર. તો ફાઇનલી મને જે મળશે તે માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ જશે એટલે y1 બરાબર 2/x1 મને મળશે. ઓકે ચલો આવું કંઈક મને અહીંયા આન્સર મળ્યું છે. હવે તમને બીજું શું કીધેલું છે તો કે આ જે આપણું જે સ્પર્શ બિંદુ જે આપણે ધારેલું છે તે આપણે વક્ર પરનું બિંદુ થવાનું બરાબર ને, કારણ કે સ્પર્શ બિંદુ એટલે કે અહીંયા સ્પર્શ બિંદુ એટલે કે તમારે અહીંયા જ આવશે. તો ઓબ્વિયસલી તો આપણે લખી દઈએ તથા x1, y1 એ વક્ર પરનું બિંદુ છે. ધેરફોર વક્રના સમીકરણનું સમાધાન કરશે એટલે જ્યાં x દેખાય ત્યાં x1, y દેખાય ત્યાં y1. તો સ્પર્શ તો 1 ઇમ્પ્લાઇઝ આપણે કરી દઈએ બરાબર છે. તો અહીંયા કેપિટલ A ઇમ્પ્લાઇઝ કરી દઈએ. ઓકે તો કે 1 ઇમ્પ્લાઇઝમાં શું છે તો કે x1 સ્ક્વેર = 4y1 ને y1 ની વેલ્યુ છે તેને હું પરિણામ સ્ટાર કહી દઉં છું અહીંયા બરાબર છે. ઓકે ચલો તો ધેટ ઇમ્પ્લાઇઝ તે વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો કે x1 સ્ક્વેર = 4 * 2/x1. તો કે કેના પરથી તો કે પરિણામ સ્ટાર પરથી. તો ધેટ ઇમ્પ્લાઇઝ x1 આ બાજુ આવશે તો x1 ક્યુબ બરાબર 8 થશે. તો કે x1 બરાબર તમને કેટલા મળશે 2 મળશે. હવે આ બે વેલ્યુ મેં સ્ટારમાં મૂકી દઉં. ધેરફોર સ્ટાર ઇમ્પ્લાઇઝ મને ફાઇનલ શું મળશે તો કે y1 બરાબર 2/2 બરાબર છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર મને 1 મળશે. તો કે ફાઇનલી હવે આ બે બિંદુ આપણે પરિણામ કેપિટલ A માં મૂકી દઈએ બરાબર છે. તો પરિણામ કેપિટલ A ઇમ્પ્લાઇઝ ફાઇનલ મને શું મળશે તો કે y માઇનસ y1 ની વેલ્યુ મને શું મળી તો કે 1 મળી = -2/x1 ની વેલ્યુ મને 2 મળી અને x - x1 એટલે કે 2. તો ધેટ ઇમ્પ્લાઇઝ y - 1 = 2 તમારા અહીંયા કેન્સલ થશે અને -x અને માઇનસ +2 બંનેને આ બાજુ શિફ્ટ કરી દે તો ફાઇનલ તમને x + y -3 બરાબર 0 તમને મળશે. જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે સ્ટુડન્ટ્સ બરાબર. એટલે તમે શબ્દને જ્યાં ધ્યાનમાં પકડો. બિંદુ આગળના સ્પર્શકનું એટલે કે બિંદુ આગળના અભિલંબનું વક્રના બિંદુ બરાબર. જો અહીંયા આપેલું છે સપોઝ આ તમારું વક્ર હોય તો વક્રના બિંદુ એમ કીધેલું છે બરાબર ને. એનો મતલબ કે વક્રના બિંદુ એટલે કે બિંદુ વક્ર પરનું હશે બરાબર છે. અને વક્ર અને બિંદુમાંથી પસાર થતા બરાબર. એનો મતલબ કે બિંદુ જે છે તે કોઈ વક્રની આજુબાજુ છે. વક્ર પણ નથી પણ વક્રની આજુબાજુ છે અને એ બિંદુમાંથી એક અભિલંબ પસાર થાય છે બરાબર. હવે પસાર થાય છે અને તે કેવું છે તો વક્રને ઇન્ટરસેક્ટ કરે છે એટલે કે વક્રને કાપે છે. ઓકે તો જે છેદ બિંદુ હશે તે તમારું સ્પર્શ બિંદુ થવાનું. તો તેને આપણે x1 અને y1 ધારી લીધું બરાબર છે. ઓકે તો આ જે 1,2 છે તે તમારા અભિલંબનું એક બિંદુ થવાનું અભિલંબનું બરાબર. વક્રનું નહીં પણ અભિલંબનું બિંદુ થવાનું બરાબર. તો આટલી પ્રોસેસ તો તમને સમજ પડી ગઈ છે. એટલે આપણે અહીંયા એક લખ્યું કે અભિલંબનું સમીકરણ 1, 2 માંથી પસાર થાય છે. એટલે x ના સ્થાન પર 1 અને y ના સ્થાન પર આપણે 2 મૂકી દઈએ બરાબર છે. તો મૂકતા તમને અહીંયા y1 મળે છે. ઓકે હવે y1 તમને બરાબર 2/x1 મળે છે. અને ફરી આપણે એક વસ્તુ જાણતા છે કે x1 અને y1 છે તે વક્ર પરનું બિંદુ છે બરાબર. તો વક્રના સમીકરણનું સમાધાન કરશે તો તેના પરથી મને x1 અને y1 બંને મળી ગયા અને ફાઇનલી એને હું કેપિટલ A માં મૂકી દે તો ફાઇનલ મને આન્સર મળી ગયું. ઓકે ઇમ્પોર્ટન્ટ સમ છે અને શાંતિથી તેને એકવાર આકૃતિને બી ઓબ્ઝર્વ કરો અને આખું સોલ્યુશનને બી ઓબ્ઝર્વ કરીને એકવાર અને રિવાઇઝ કરી લો. 3 દાખલા સેમ જ તમારું ક્વેશ્ચન છે બરાબર. ઉદાહરણ 45, સ્વાધ્યાય 6 નો ચોથો અને 23મો MCQ જોઈ લેવાનું એકવાર. ચાલો તો હવે આપણે એક રીમાર્ક જોવાના છીએ. રીમાર્કમાં શું છે તો કે બે રેખાઓના ઢાળ m1 અને m2 હોય તો બરાબર. બે રેખાઓ છે તો
પહેલી જે રેખા છે તેનો ઢાળ m1 ધારી લીધો અને બીજું ને m2 હોય તો બંને રેખાઓ જો પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ એટલે કે આ તમારી એક રેખા છે બરાબર, આ તમારી બીજી રેખા છે, પરસ્પર લંબ હોય બરાબર એકબીજાને, તો આ તમારી કન્ડિશન આપેલ છે કે m1 ડોટ m2 બરાબર -1 બરાબર. ઓકે, અને જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય આવી રીતે, જો સમાંતર બરાબર એટલે કે બંને એક જ દિશામાં હોય બરાબર, આ રીતે સમાંતર આપેલું હોય તો ત્યારે શું છે તો m1 બરાબર m2 એટલે બંનેના ઢાળ કેવા હશે, સરખા હશે બરાબર. એટલે જે પહેલી રેખાનો ઢાળ હશે એ તમારી બીજી રેખાનો ઢાળ હશે, બંનેના સેમ આન્સર હશે બરાબર. તો કે પરસ્પર સમાંતર હોય તો બંનેના ઢાળ સેમ, અને પરસ્પર લંબ હોય તો બંનેના ગુણાકારનો આન્સર -1. અને આઈ થિંક તમને ચેપ્ટર નંબર 10 રેખાઓ સ્ટાન્ડર્ડ 11th માં તમને આવી ગયું છે બરાબર. આ બંને રૂલ તમને આવી ગયેલા છે, રેખાઓ ચેપ્ટર છે બરાબર ને, તો સમજી ગયા. તો બે રેખાઓ પરસ્પર લંબ માટેની કન્ડિશન શું છે તો કે બંનેના ઢાળનો ગુણાકારનો આન્સર -1, અને બે રેખાઓ સમાંતર હોય તો બંનેના જે તમારા ઢાળ હશે તે કેવા હશે, સેમ હશે. તો એના પર જ આધારિત આપણે એક સમ જોઈ લઈએ. પહેલા સ્વાધ્યાય 6.3 નો 16મો છે. વક્ર y બરાબર 7x³ + 11 ના x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકો સમાંતર છે એમ સાબિત કરો. સ્પર્શકો એનો મતલબ કે બે રેખાઓ જ છે ને તમારી, સ્પર્શકોનો મતલબ શું છે, રેખાઓ બરાબર. સ્પર્શક એ શું છે, એક રેખા જ છે ને, એનો મતલબ કે તમારું x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો, એટલે તમને બે સ્પર્શકો છે એ કેવા છે, સમાંતર છે. સમાંતર માટેની કન્ડિશન શું છે, બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય તો m1 બરાબર m2. તો આપણે શું કરી લઈએ, તમને બિંદુ આપેલો છે x બરાબર 2 અને x બરાબર -2, વક્ર આપેલો છે, x ની સાપેક્ષ વિકલન કરીશું, dy/dx શોધીશું. પછી શું કરીશું તો કે પહેલા સ્પર્શકનું ઢાળ m1 અને બીજા સ્પર્શકનું ઢાળ m2 એટ x બરાબર 2 અને x બરાબર -2. સિમ્પલ. સ્ટાર્ટ કરીએ આન્સર. તો આન્સરમાં અહીં આપેલ વક્રનું સમીકરણ y બરાબર શું છે તો કે 7x³ + 11. ઓકે, હવે આપણે શું કરીશું, એની x ની સાપેક્ષ વિકલન કરતા તો મને dy/dx મને શું મળશે તો કે 7×21x² અને પેલા તો +0. તો આ તમને મને એટલે મીન્સ આ તમને મળી ગયું બરાબર છે. હવે હું શું કરીશ તો કે ફર્સ્ટ માટે એટલે કે x બરાબર 2 આગળ બરાબર ને, અહીં આપણે લખી દઈએ x બરાબર 2 આગળ. તો કે પહેલા સ્પર્શકનો ઢાળ m1 બરાબર શું છે તો કે dy/dx at x1, y1. so that implies તમને શું મળશે, m1 બરાબર 21x² at x બરાબર 2 આપેલા છે. ચાલો તો આ વેલ્યુ મૂકી દઈએ અંદર. તો મને મળશે that implies મને m1 શું મળશે તો કે 21 × 2 નો વર્ગ. so that implies m1 બરાબર 2 નો વર્ગ 4 ને 21 × 4 કરશો તો તમને મળશે 84. અને હવે આપણે જોઈએ x બરાબર -2 આગળ, -2 આગળ. ચાલો તો બીજા સ્પર્શકનો ઢાળ એટલે કે m2 બરાબર dy/dx at x1, y1. so that implies m2 બરાબર dy/dx એટલે કે 21x² at x is equals to -2. so that implies m2 બરાબર 21 આખાનો વર્ગ. એટલે ફાઇનલી તમને મળશે m2 બરાબર અહીંયા પણ તમને 84 મળશે, કારણ કે -2 નો વર્ગ એટલે 4 ને 21 84. so therefore m1 બરાબર m2 હોવાથી શું છે ફાઇનલ આન્સર, બંને સ્પર્શકો સમાંતર છે હોવાથી અહીંયા લખી દઈએ
બંને સ્પર્શકો કેવા છે તો કે સમાંતર છે. આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? ઓકે, તો આનું સોલ્યુશન તમે એકવાર જોઈ લો. ઉદાહરણ નંબર 46, વક્ર y બરાબર cos of x plus y જ્યાં -2π લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π ના રેખા x plus 2y બરાબર 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ શોધો. આન્સરમાં ચાલો તો સ્પર્શકોના સમીકરણ શોધવા કીધા છે, તો એનો મતલબ આપણને બિંદુની જરૂર પડશે, સ્પર્શ બિંદુ. તો આપણું ટાર્ગેટ શું છે? સ્પર્શ બિંદુ શોધવા પડશે ને, બરાબર ને? અને તમને માહિતી શું આપેલી છે? તો જે તમારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે તેને સમાંતર એક તમને સમીકરણ આપેલું છે, બરાબર ને? તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે આ રેખાને સમાંતર આપણે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. એનો મતલબ કે આનો જે ઢાળ હશે, બરાબર, આ એક રેખા છે અને તમારી સ્પર્શકની રેખા મળશે, બંને એકબીજાને સમાંતર છે. ઇન શોર્ટ મારે કેવું હોય તો આનો જે ઢાળ મળશે તે તમારો સ્પર્શકનો ઢાળ થશે. તો ઢાળ તો તમારું મળી જ ગયું અહીંયાથી, કારણ કે y = mx + c સાથે તમે એને કમ્પેર કરશો, y બરાબર mx + c સાથે કમ્પેર કરશો તો તમને ઢાળ m ની વેલ્યુ તમને મળી જશે. તો એ જે તમને m મળશે તે તમારે અહીંયા સ્પર્શકનો જ ઢાળ થવાનો, બરાબર? એટલે ઢાળ તો મળી ગયો, આપણો ઢાળ તો ફાઇનલ થઈ ગયું. ટાર્ગેટ શું છે? આપણે બિંદુ શોધવાના છે. તો સૌથી પહેલા એને ધારી લઈએ. ધારો કે x1, y1 સ્પર્શ બિંદુ છે. અહીં વક્રનું સમીકરણ શું છે? તો કે y = cos of x plus y. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx બરાબર cos નો આવશે -sin of x plus y, અને પાછું કુવાનું કરવાનું, તો કુવાના આન્સર આવશે x plus dy/dx. થોડું સાદુરૂપ આપીએ અહીંયા. So that implies dy/dx = -sin of x plus y ને અંદર શિફ્ટ કરી દઈએ તો મને મળશે -x, x નું 1 અહીંયા મળશે, સોરી, એટલે -sin of x plus y અને -sin of x plus y dy/dx. અને આ બાજુ શિફ્ટ કરી દઈએ એટલે પ્લસ થઈ જશે, અને એમાં dy/dx કોમન પણ કાઢી લઈએ તો dy/dx બ્રેકેટમાં 1 plus sin of x plus y મને મળશે = -sin of x plus y, બરાબર છે? તો that implies dy/dx મને શું મળશે? તો કે -sin of x plus y ના છેદમાં 1 plus sin of x plus y. તો આ મને શું મળી ગયું? dy/dx મને મળી ગયું, બરાબર છે? તો રેડ પેનથી આને ઇક્વેશન 1 આપી દઈએ અને ઇક્વેશન 2 આપી દઈએ, બરાબર છે? ચાલો હવે તમને આગળ શું કીધેલ છે? હવે આપણે ઢાળ, ટાર્ગેટ ઢાળ છે ને, તો અહીં માંગેલ સ્પર્શકને સમાંતર રેખાનું સમીકરણ શું છે? તો કે x plus 2y બરાબર 0 નો ઢાળ શું મળશે? m બરાબર, તો ને y = mx plus c માં કન્વર્ટ કરી દઈએ તો that implies y = મને શું મળશે? તો પેલા 2y બરાબર -x પેલી બાજુ જશે, બરાબર? સો -x/2 અને +0 લખી દઈએ, બરાબર? કારણ કે આ x પેલી બાજુ જશે એટલે -x થશે અને પછી છેદમાં 2 આવશે એટલે -x/2 + 2. હવે એને mx plus c સાથે કમ્પેર કરો તો તમને m ના સ્થાન પર શું દેખાય છે? -½ દેખાય છે. તો આજે તમારો -½ જે આવ્યો તે તમારો જે તમને અહીંયા ઢાળ મળે તે તમારો સ્પર્શકનો ઢાળ થશે. Therefore સ્પર્શકનો ઢાળ m બરાબર -½ તમને મળશે. અને પણ હું બોક્સ કરી દઉં. ચલો ઢાળ મળી ગયો. હવે આપણે ટાર્ગેટ શું છે? તો કે સ્પર્શ બિંદુ શોધવાના છે. તો કે હવે બિંદુ x1, y1 માટે
શું કરીએ તો કે સ્પર્શકનો ઢાળ m બરાબર dy by dx at x1, y1. આનો આન્સર મારી પાસે છે હાફ અને આનો આન્સર છે મારી પાસે શું છે તો કે માઇનસ સાઇન ઓફ x1 પ્લસ y1 અને છેદમાં 1 પ્લસ સાઇન ઓફ x1 પ્લસ y1. x1 અને y1 બિંદુ આપી જ દીધા, બરાબર. સાદરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરી દઈએ તો અહીંયા મને શું મળશે? સો ધેટ ઇમ્પ્લાઇઝ આ બાજુ આવશે એટલે -1 માઇનસ સાઇન ઓફ x1 પ્લસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ કેન્સલ જ થઈ જશે તો અહીંયા આપણે પ્લસ જ લખી દઈએ, બરાબર છે. એટલે અહીંયા મને મળશે 2 સાઇન ઓફ x1 પ્લસ y1. તો ધેટ ઇમ્પ્લાઇઝ મને શું મળશે? આ પહેલી બાજુ જશે તો સાઇન ઓફ x1 પ્લસ y1 બરાબર મને 1 મળશે. તો આ કુવાની વેલ્યુ એનો મતલબ કે x1 પ્લસ y1 બરાબર આપણે એવું તો શું લઈ શકીએ, એવી તો કઈ વેલ્યુ આવી શકે કે જે આપણે અહીંયા મૂકીએ ને આન્સર તમને 1 મળે? તો સાઇન ઓફ π/2 બરાબર 1 મળશે, બરાબર ને. સાઇન π/2 બરાબર મને 1 મળશે. તો એને મારે જનરલ લખવું હોય તો 4k પ્લસ 1 π/2 જ્યાં k બિલોંગ્સ ટુ મેં z લખી શકું, બરાબર છે. તો આ મને મળશે કઈ તો કે x1 પ્લસ y1 ની વેલ્યુ મળશે. હવે આની વેલ્યુ હું પરિણામ કેપિટલ 1 માં મૂકી દઉં. ધેરફોર 1 ઇમ્પ્લાઇઝ y બરાબર હવે x1, y1 એ વક્ર પરનું બિંદુ છે. ધેરફોર એના સમીકરણનું સમાધાન કરશે તો કે 1 ઇમ્પ્લાઇઝ y1 બરાબર cos of x1 પ્લસ y1 અને વેલ્યુ અહીંયા મૂકી દઈએ. સો ધેટ ઇમ્પ્લાઇઝ y1 બરાબર cos of 4k પ્લસ 1 π/2. હવે cos π/2 નો આન્સર બધાને ખબર જ છે, શું આવશે? 0 આવશે. તો એક બિંદુ તમને મળી ગયું. હવે આપણે બીજું બિંદુ શોધવાનું છે. હવે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર છે. ધેરફોર અને હું સ્ટાર કહી દઉં તો કે સ્ટાર ઇમ્પ્લાઇઝ શું આવશે? x1 ઇઝ ઇક્વલ્સ ટુ 4k પ્લસ 1 અને π/2. પરંતુ શું છે આપણને 2π લેસ ઓર ઇક્વલ્સ ટુ -2π લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π આપેલું છે. ધેરફોર x1 ની વેલ્યુ શું થશે તો કે -2π થી લઈને 2π, -2π થી લઈને 2π ની વચ્ચે કઈ x ની વેલ્યુ આવશે? એક તો આપણે k બરાબર -1 મૂકીએ અહીંયા તો -3π/2 એક તો તમને મળશે -3π/2 અને બીજું તમને મળશે π/2, કારણ કે k બરાબર તમે 0 મૂકશો, કારણ કે 1 મૂકશો તો તમને 5π/t આઉટ ઓફ તમારા આલા અંતરાલ થઈ જશે. અને સપોઝ તમે અહીંયા 1 મૂકશો તો તમને મળશે 5π/2 અને 0 તો ઓબ્વિયસલી π/2 જે તમારા અંતરાલમાં જ છે. અને -1 મૂકશો તો -3π/2 એ પણ અંતરાલમાં છે. -2 મૂકશો તો અહીંયા 4 દુ 8 એટલે -8 એટલે -7π/2 એ બી વધી જશે. અને 2 મૂકશો તો 4 દુ 8 વત્તા 1 એટલે 9π/2 એટલે આઉટ ઓફ તમારા પેલા થઈ જશે. એટલે ફાઇનલી તમને શું મળશે તો કે x1 બરાબર 3π/2 અને બીજું છે તમને મળશે π/2. તો આમ તમે જોઈ લો તમારે કેટલા બિંદુ મળે છે તમને તો કે આમ ધેરફોર સ્પર્શ બિંદુઓ કયા કયા મળશે તો કે -3π/2, 0 અને π/2, 0 મળશે. ચલો તો બંને આગળ આપણે શું શોધવાના છે તો કે આપણી પાસે સ્પેસ ઓછી છે, થોડુંક મેનેજ કરવું પડશે. બરાબર, તો હવે પહેલા માટે વાત કરી લઈએ. ધેરફોર આનો જ યુઝ કરીએ આપણે. ધેરફોર બિંદુ કોના આગળ -3π/2, 0 આગળ
સ્પર્શકનું સમીકરણ શું મળશે મને? સ્પર્શકનું સમીકરણ તો કે y minus y1 બરાબર m બ્રેકેટમાં x minus x1. સો ધેટ ઇમ્પ્લાઇઝ y minus y1 ની વેલ્યુ છે તમારી 0 અને m ની વેલ્યુ છે તમારી પાસે ઢાળ શું આવ્યું? માઇનસ હાફ આવ્યું. અને x minus x1 ની વેલ્યુ છે માઇનસ માઇનસ પ્લસ 3π/2. સો ફાઇનલી તમને શું મળશે? આમ 2y આ બાજુ આવશે તો કે 2y બરાબર માઇનસ x માઇનસ 3π/2. બંનેને આ બાજુ શિફ્ટ કરી દે તો ફાઇનલી મને મળશે x પ્લસ 2y પ્લસ 3π/2 બરાબર 0. તો એક સમીકરણ મને આ મળશે. અને બીજું તમને જે બિંદુ આપેલું છે તે તો કે કયા બિંદુ આગળ? બિંદુ π/2, 0 આગળ કોનું? તો કે સ્પર્શકનું સમીકરણ શું મળશે મને? ઓકે, y minus y1 બરાબર m બ્રેકેટમાં x minus x1. સો ધેટ ઇમ્પ્લાઇઝ y minus 0 minus half બ્રેકેટમાં x minus π/2. ચાલો તો ફરી આ બાજુ આવશે તો કે અહીંયા મને મળશે 2y is equals to minus x plus π/2. બંનેના બાજુ શિફ્ટ કરી દઈએ તો કે x plus 2y minus π/2 બરાબર 0. તો આમ માંગેલ સ્પર્શકોના સમીકરણ શું થશે? તો કે x plus 2y plus 3π/2 બરાબર 0 અને x plus 2y minus π/2 બરાબર 0. ફરી એકવાર આને આખું રિવાઇઝ કરી લઈએ તો કે તમને એક વક્રનું સમીકરણ આપેલું છે અને તમને લિમિટ આપેલ છે -2π લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π ના રેખા. એટલે તમને એક રેખા ક્વેશ્ચનમાં આપેલ છે, એક વક્રનું સમીકરણ આપેલું છે. તો આ જે રેખા છે ને તેને સમાંતર તમારે શું શોધવાનું છે? સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. એનો મતલબ કે તમને જે ક્વેશ્ચનમાં રેખા આપેલી છે એનો જે ઢાળ તમને મળશે તે જ ઢાળ તમારા સ્પર્શકનું જે સમીકરણ આપણને ફાઇનલ મળશે તેનો હશે. બરાબર છે? આટલું તમને ક્લિયર થઈ ગયું? ઓકે, તો ઢાળ તો તમને ક્વેશ્ચનમાંથી જ ફાઇનલ થઈ ગયું. અને તમારે શું કહે છે? y બરાબર mx પ્લસ c માં તમે કન્વર્ટ કરશો એટલે તમારા m ના સ્થાન પર તમને માઇનસ હાફ તમને મળશે અને એ માઇનસ હાફ તમારું સ્પર્શકના જે સમીકરણ આવશે તેનો પણ ઢાળ થઈ જ જશે. કે ઢાળ તો આપણું ફાઇનલ છે, પણ આપણે હવે શોધવાનું શું છે? બિંદુઓ શોધવાના છે. તો ધારો કે x1, y1 સ્પર્શ બિંદુ છે. વક્રનું સમીકરણનું આપણે વિકલન કરીએ તો તમને dy/dx માટે માઇનસ સાઇન ઓફ x પ્લસ y અને 1 પ્લસ સાઇન ઓફ x પ્લસ y. રિઝલ્ટ એને મેં 2 આપી દીધું. હવે માંગેલ સ્પર્શકને સમાંતર રેખાનું સમીકરણ આપણે જે માંગેલ સ્પર્શક છે બરાબર ને જે શોધવાનું છે તેને સમાંતર રેખાનું સમીકરણ તમને આપેલું છે. તો કે x પ્લસ 2y બરાબર 0 નો ઢાળ m બરાબર માઇનસ હાફ મળશે. કઈ રીતે? તો કે y બરાબર mx પ્લસ c માં કન્વર્ટ કરીએ તો m ના સ્થાન પર તમને અહીંયા શું દેખાય? માઇનસ હાફ દેખાય ઇન્ટુ x. તો સ્પર્શકનો ઢાળ બી શું થવાનો? તમારો માઇનસ હાફ જ થવાનો, કારણ કે બંને એકબીજાને સમાંતર છે. હમણાં તમને મેં રીમાર્કમાં લખાવી કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તેની કન્ડિશન શું છે? તો કે m1 બરાબર m2. તો ઢાળ આપણું ફાઇનલ થઈ ગયું. હવે બિંદુ આપણે x1 અને y1 શોધવાના છે. તેના માટે સ્પર્શકનો ઢાળ m બરાબર તે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી. સ્પર્શકના ઢાળની વેલ્યુ મારી પાસે માઇનસ હાફ છે અને dy/dx એટ x1, y1 નો આન્સર માઇનસ સાઇન ઓફ x1 પ્લસ y1 અને 1 પ્લસ સાઇન ઓફ x1 પ્લસ y1 આવશે. સાદરૂપ આપીએ તો તમે સાઇન ઓફ x1 પ્લસ y1 બરાબર 1 મળશે. એનો મતલબ કે કૂવો જે છે, કૂવો એવો આપણી પાસે કયો હોવો જોઈએ કે જે આપણે ત્યાં સાઈનના કૂવામાં નાખીએ ને આપણને આન્સર 1 મળે? તો ઓબ્વિયસલી π/2 સમથિંગ વાળા. સમજ પડે છે? π/2 ના સમથિંગ જેવા હશે તો જ આપણને આન્સર 1 મળી શકે. એટલે આપણે 4k + 1 π/2 લીધું, જે k બિલોંગ્સ ટુ z. રિઝલ્ટ સ્ટાર આપી દીધું. ઓકે, આટલું તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે તમે વારાફરતી k ની વેલ્યુ આમાં મૂકતા જશો એટલે તમને જે પણ આન્સર મળશે બરાબર તે તમે અહીંયા સાઈનના કૂવામાં મૂકશો એટલે તમને આન્સર 1 મળશે. પછી હું શું કર્યું તો કે જે બિંદુ જે છે ને તે કોનું છે? વક્ર પરનું બિંદુ છે. તો વક્રના સમીકરણનું પણ સમાધાન કરશે. તો કે હવે x1, y1 એ વક્ર પરનું બિંદુ છે. તો કે પહેલાનું સમાધાન y1 બરાબર cos of x1 plus y1. તો cos of x1 plus y1 ની વેલ્યુ મેં અહીંયા રિપ્લેસ કરી. હવે cos of π/2 સમથિંગ તમને મળે છે. cos of કૂવામાં π/2 સમથિંગ છે, એનો મતલબ આન્સર 0 આવશે. તે y1 ની વેલ્યુ 0 મળી ગઈ. હવે આ વેલ્યુ હું સ્ટારમાં મૂકી દઉં તો મને x1 બરાબર 4k + 1 π/2 મળશે. હવે તમને લિમિટ તમને આપી દીધેલ છે કે -2π લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2π. એટલે આપણી પાસે x ની કેટલી વેલ્યુ મળશે? x1 ની તો કે 2 જ મળશે, એક -3π/2 અને π/2, કારણ કે આ બે જ વેલ્યુ તમારા આ અંતરાલની અંદર આવતી છે એટલે. અને બાકી કોઈ બીજી વેલ્યુ લેશો તો એ તમારી અંતરાલની બહાર નીકળી જશે. એટલે તમારો ફાઇનલ x1 ના આન્સર શું આવશે? તો કે આ બે તમને મળશે. બરાબર છે? ચાલો, એટલે બિંદુઓ તમને કયા મળવાના? સ્પર્શ બિંદુ -3π/2, 0 અને π/2, 0 મળશે.
તો કે બિંદુ -3π/2, 0 આગળ સ્પર્શકનું સમીકરણ તો y - y1 બરાબર m બ્રેકેટમાં x - x1. તો બધી વેલ્યુ મૂકી દીધી, ઢાળની વેલ્યુ આપણી પાસે છે તે જ પ્રમાણે બિંદુ π/2, 0 આગળ સ્પર્શકનું સમીકરણ સાદરૂપ એકવાર જોઈ લો તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -3π/2 બરાબર, પ્લસ અને અહીંયા માઇનસ હાફ છે, બે આ બાજુ આવશે એટલે 2π અને -x એટલે -x -3π/2. હવે બંનેને આપણે આ બાજુ શિફ્ટ કરીએ એટલે તમને આન્સર મળી જશે અને π/2 પાસે પણ સેમ આ જ પ્રમાણે તમે સાદરૂપ આવશે તમને આન્સર મળશે. હવે આ જે છે તે બે માંગેલ તમારા સ્પર્શકના સમીકરણો છે. સમજ પડી ગઈ? બરાબર. એકવાર આખું સોલ્યુશન બરાબર શાંતિથી જોઈ લો. ચાલો હમણાં જે આપણે ઉદાહરણ નંબર 46 જોયું બરાબર, એક ટાઈપનો છે સેમ 6.3 નો 25મો સમ છે. વક્ર y બરાબર √3x - 2 ના રેખા 4x - 2y + 5 બરાબર 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો. સેમ છે, ખાલી વક્રનું સમીકરણ બદલાયેલું છે ને આ એક રેખા તમારી ચેન્જ છે, બાકી બધું સેમ તમારે કરવાનું છે. હવે એને y બરાબર mx + c માં કન્વર્ટ કરો, શું મળશે? તો -2y ને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ તો 2y = 4x + y મળશે. પછી બેને તમે છેદમાં નાખી દેશો તો 4x ના છેદમાં 2 એટલે કે તમને અહીંયા 2x મળશે અને વત્તા 5 ના છેદમાં 2 તો તમારો m બરાબર તમને કેટલા મળશે જોઈ લો. that implies 2y = 4x + 5, so that implies y = 2x + 5/2, તો y = mx + c, so m બરાબર તમને કેટલા મળશે? 2 મળશે. સમજ પડી ગઈ? હવે આ જે 2 મળે તે તમારા સ્પર્શકનું જે સમીકરણ આવશે તેનો ઢાળ હશે બરાબર. તો આ તમારા માટે હોમવર્કમાં આપું છું, કમ્પ્લીટ કરી નાખજો બરાબર. ચાલો રાખી મૂક બરાબર, તમને સારું પડશે. તો આજે આપણે અહીં સ્ટોપ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગમાં એક હોમવર્કમાં આપ્યું અને આ એક એટલે 2 હોમવર્કમાં આપું છું, કમ્પ્લીટ કરી નાખજો સ્ટુડન્ટ્સ, છે ને. તો આપણે મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.